અમદાવાદમાં સોલા ભાગવત નજીક એમટીએસ બસમાં આગ લાગી છે। ત્રિમંદિરથી ઉજાલા તરફ જતી 501 રૂટની બસમાં આગની ઘટના બની છે। સોલા ભાગવત 4 રસ્તા પાસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે। બસમાં સવાર અંદાજિત 30 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। તો એકાએક આ એમટીએસ બસમાં આગ લાગી છે। અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે અત્યારે, અને ફાયર વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। અમદાવાદમાં સોલા ભાગવત નજીક આ એમટીએસ બસમાં આગની ઘટના બની છે। ત્રિમંદિરથી તે ઉજાલા તરફ જઈ રહી હતી અને અચાનક જ સોલા ભાગવત નજીક આ બસમાં આગ લાગી। સોલા 4 રસ્તા પહેલા થોડીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। 30 જણા હતા સર। અહીંયા જ કારગિલ 4 રસ્તા આગળ। પછી અચાનક બધા પેસેન્જરને ઉતારી ફટાફટ એટલે ઉતરી ગયા, પછી વધારે પડતી આગ લાગી ગઈ। અમદાવાદ શહેરમાં એએમટીએસની બસને આગ લાગવાનો વધુ એક બનાવ સામે આવી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે વિસ્તારના એટલે કે સોલા ભાગવત પાસે આ ઘટના સામે આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એસજી હાઈવે પર સોલા ભાગવત 4 રસ્તા નજીક ચાલતી જે એએમટીએસની બસ છે, જેમાં અચાનક જ આજે આગ લાગી હતી અને અજાણ્યા કારણોસર બસના જે એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને ત્યારબાદ જે આગ છે તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના જ કારણે જે અફરાતફરીનો જે માહોલ છે તે અહીંયા સર્જાયેલો જોવા મળી રહ્યો હતો। બસના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર કે કેવી પરિસ્થિતિ બસની જોવા મળી રહી છે। મહત્વનું છે કે ડ્રાઈવર અને કંડક્ટરની સમય સૂચકતાના આધારે સૌથી મોટી જાનહાનિ ટળી છે, કારણ કે આ બસમાં લગભગ 30થી 40 જેટલા જે મુસાફરો હતા તે સવાર હતા અને જ્યારે ધુમાડા નીકળવા લાગ્યા ત્યારે તાત્કાલિક જ જે બસના જે 2 દરવાજા છે તે ખોલીને તમામ મુસાફરોને બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ જે આગ છે તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે દ્રશ્યો પરથી તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની જે આગ છે તે આ બસમાં લાગી હતી, કારણ કે જે ડ્રાઈવર સીટ છે તે પણ બળીને ખાખ થઈ ચૂકી છે। બાજુમાં જે કંડક્ટર સીટ છે તેની પણ એવી જ હાલત જોવા મળી રહી છે। સાથે સાથે જે મુસાફરો સીટમાં બેસતા હોય છે તેની પણ એ જ પ્રકારની જે સીટ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને તમામ જે બારીના જે કાચો છે તે પણ તૂટેલા જોવા મળી રહ્યા છે। એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરની જે સમય સૂચકતા છે તેના કારણે સૌથી મોટી જે જાનહાનિ છે તે ટળેલી જોવા મળી રહી છે। મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે બસ છે તે ત્રિમંદિરથી સરખેજ તરફ જઈ રહી હતી અને તેનો રૂટ નંબર 501 જોવા મળ્યો છે અને મુસાફરોને અચાનક જે ધુમાડા દેખાતા જે ડરનો માહોલ છે તે સર્જાયો હતો। જો કે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને જે બસમાં જ્યારે આગ લાગી હતી તેના પર કાબુ મેળવી લીધો છે અને પોલીસ વિભાગની ટીમ પણ આવી પહોંચી છે। સદનસીબે સૌથી મોટી જાનહાનિ આજે અમદાવાદમાં ટળેલી જોવા મળી છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।